આ કોઈનો એક સાધારણ પરિવારનો વ્યક્તિગત પ્રસંગ ન રહેતા વૈશ્વિક આનંદનો ઉત્સવ બન્યો. આ ભૂતલનો સૌથી મોટો મહામહોત્સવ કેમ બન્યો? કારણ આ કૃષ્ણ કોઈ સાધારણ બાળક નથી, જે વેદમાં આનંદ માત્ર કરપાદ મુખોદરાદી, જે સર્વાંગ આનંદમય છે, એ પરબ્રહ્મ નંદ બાબાને ત્યાં બાલક બની જાય. આ આનંદના પ્રાગટ્યનો ઉત્સવ છે. કારણ કે વિશ્વનો પ્રત્યેક વ્યક્તિ એની શોધ આનંદની. આપણને કોઈ વસ્તુ કે વ્યક્તિ જોડે લગાવ હોતો જ નથી. આપણને તો આનંદ જોડે લગાવ હોય. કારણ કે એ જ ગાડી જે સુખ આપતી હતી, એ જ થોડા સમયમાં દુઃખનું કારણ બની જાય અને તુરંત ગમતી ગાડીને વેચી નાખીએ. એ જ ગમતું ઘર દુઃખનું કારણ બને તો છોડી દઈએ. એ જ ગમતા વ્યક્તિઓ દુઃખના નિમિત્ત બને તો દૂર થઈ જઈએ. જ્યાં સુધી આનંદ છે ત્યાં સુધી જ આકર્ષણ. કારણ કે પ્રત્યેકની શોધ આનંદની જ છે. અને એ જ્યારે પ્રત્યેક જીવાત્મા જેને શોધી રહ્યો છે, એ સાકાર રૂપ ધારણ કરી એ જ પરમાત્મા આનંદ બની નંદ બાબાના ઘરે આવે. કૃષ્ણ શબ્દનો અર્થ જ કૃષ્ણ તાપની ઉપનિષદમાં થાય. કૃષિર ભૂવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયો રૈક્ય પરબ્રહ્મ કૃષ્ણ વિધીયતે. કૃષ્ણ શબ્દની ડેફિનેશન જ આનંદ થાય. કૃષિર ભૂવાચક શબ્દ. કૃષ્ણનો અર્થ ભૂ એટલે સત્તા, જેની સર્વત્ર સત્તા છે. કેવી? ન એટલે આનંદ. આનંદ રૂપ સર્વત્ર જેની સત્તા છે એ જ કૃષ્ણ. અને એટલે જ આનંદ મહોત્સવ એ કેવલ નંદ બાબાના ઘરનો ઉત્સવ ન રહ્યો, સમગ્ર બ્રજનો ઉત્સવ. અને હું તો ત્યાં સુધી કહીશ, આટલા હજારો વર્ષ વ્યતીત થયા છતાંય જ્યારે અહીંયાથી બોલાય નંદ ઘર આનંદ ભયો, કેવો બધાને આનંદ થઈ જાય. આમ ચાલી રાખવા પડે બધાને. તો વિચાર કરો, આટલા હજારો વર્ષ બાદ પણ જ્યારે નંદ ઘર આનંદના ધ્વનિ ગૂંજે અને આટલો આનંદ આવે, તો ખરેખર સારસ્વત કલ્પમાં જ્યારે વ્રજવાસીઓએ સાંભળ્યું હશે નંદ ઘર આનંદ ભયો, ત્યારે વ્રજભક્તોને કેવો આનંદ આવે. આટલા હજારો વર્ષ બાદ પણ આ આનંદની અનુભૂતિ કરાવે છે. તો એ સમયે જ્યારે ખરેખર પ્રભુ પ્રગટ થયા ત્યારે કેવો આનંદ વ્યાપ્યો. આ ઉત્સવ છે. અનેક પ્રકારના ઉત્સવ આપણે ત્યાં હોય. નિત્ય ઉત્સવ, નૈમિતિક ઉત્સવ, પાર્વણિક ઉત્સવ, પાટોત્સવ, મહામહોત્સવ, અનેક પ્રકારના ઉત્સવ. આનંદ મહોત્સવ સર્વોપરી આનંદનો ઉત્સવ, આનંદના પ્રાગટ્યનો ઉત્સવ. આનંદ મળવો અને આનંદ મેળવવો. જો છેક નંદ મહોત્સવથી રાસ લીલા સુધીની કથા છે અને પછી પ્રભુ મથુરા પધારી રહ્યા છે. તો એક જ્યાં કૃષ્ણ મળ્યા છે અને બીજા છે કૃષ્ણને મેળવ્યા. મળવું અને મેળવવું. તમે હવેલી મંદિરમાં દર્શન કરવા જાઓ ત્યારે ભગવાનને જોવા જાઓ છો, મળવા જાઓ છો કે મેળવવા જાઓ? આ ત્રણેયમાં ફરક શું? જોવું, મળવું ને મેળવવું. જોઈએ તો ઘણું બધું છે, મળીએ છે ઘણા, પણ મેળવવું એ તો રાસમાં જે ગોપીજનોએ મેળવ્યા. તો મળવાથી મેળવવા સુધીની યાત્રા એ નંદ મહોત્સવથી રાસલીલા સુધીની યાત્રા. અને કૃષ્ણને મળવામાં અને મેળવવામાં જે પ્રતિબંધ આવશે, આ દશમ સ્કંદમાં આવતા જે અસુરો છે, એ અસુરો નથી, આસુરી વૃત્તિઓ જે કૃષ્ણને મેળવવામાં પ્રતિબંધ બને. અને એ જીવ દૂર કરી શકતો નથી. એટલે પરમાત્મા જ પોતાની પ્રાપ્તિમાં આવતા વિઘ્નોને પોતે જ દૂર કરી આપે. આ એક કોઈ દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ આગળ ચર્ચા કરી. આ જે અસુરો છે, ભગવાન 3 કાર્ય દશમ સ્કંદમાં કરશે. એક ભક્તોનો નિરોધ, દેવોનું દમન અને અસુરોનો નિગ્રહ, વધ, ઉદ્ધાર. આ 3 કાર્ય કરશે. આ દશમ સ્કંદની લીલા, દશમ સ્કંદ એ નિરોધ લીલા છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતય મન્વંતરેશાનું કથા નિરોધો મુક્તિરાશ્રય. આ દશવિધ લીલાઓમાં ક્રમ અનુસાર જોતા દશમ સ્કંદ એ નિરોધ લીલા. 90 અધ્યાય ભગવાનનું હૃદય, જેમ ચરણારવિંદથી આપણે દર્શન કર્યું હતું ને મસ્તક સુધીની યાત્રા છે. એટલે આ ભાગવતની યાત્રા એ ચરણારવિંદથી મસ્તક સુધીની યાત્રા. ભક્તિની યાત્રા ત્યાંથી જ શરૂ થાય. પણ દશમ સ્કંદ એ હૃદય છે. કોઈનું દિલ જીતવું એ મોટી વાત છે. બાકી બધી શ્રીઅંગમાં તમે જુઓ ભગવાનના બધા આંખોથી દેખાય, હૃદય દેખાય. હૃદય તો અનુભવાય. બાકી તો આપણે આનું દિલ બહુ મોટું છે, આપણને લાગે તો ડોક્ટરને બતાવવું પડશે. જો ભૌતિક રૂપે જો હાર્ટ પોળું થતું હોય તો ડોક્ટર પાસે જવું પડે. પણ આધ્યાત્મિક માર્ગમાં, અલૌકિક માર્ગમાં દિલ મોટું હોવું એ ગુણ છે, દોષ નથી. અમારા ભગવાનનું દિલ બહુ મોટું છે. બાકી બધા અંગો એક સ્કંદના અધ્યાયો ઓછા, પણ દશમ સ્કંદ સૌથી મોટું. 90 અધ્યાય, 66 વાર 90 અધ્યાય. અને મહાપ્રભુજી 3 અધ્યાયને પ્રક્ષિપ્ત માને. આ નિરોધ લીલા છે. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિ નિરોધ. નિરોધનો અર્થ કર્યો
પ્રપંચની વિસ્મૃતિ અને ભગવાનમાં આસક્તિ. આ નિરોધ લીલા. પ્રપંચની વિસ્મૃતિ એટલે પ્રપંચ એટલે અહંતા અને મમતા. આપણે ગામમાં કરીએ એ પ્રપંચ નહીં. શાસ્ત્રોમાં પ્રપંચ એટલે અહંતા મમતા, મારું અને તારું, એ જેનાથી સંસાર પેદા થાય. ભગવાન એને ભૂલાવી દે છે અને સ્વયંમાં આસક્તિ કરાવી દે, એ કહેવાય ભગવાનની નિરોધ. દસમ સ્કંદમાં પ્રત્યેક લીલા દ્વારા પ્રભુ શું કરશે? બ્રજ ભક્તોનો સંસાર ભૂલાવતા જાય અને દરેક ઘટનામાં ભક્તોની આસક્તિ ભગવાન પ્રત્યે વધતી જાય. આ દસમ સ્કંદની લીલા છે. કારણ કે પ્રપંચને છોડવો બહુ અઘરો છે. સંસારને છોડી શકાતો નથી, સંસારને કેવલ ભૂલી શકાય. તમે હમણાં કથામાં બેઠા છો અને ઘણું બધી જવાબદારીઓ ઘરમાં હશે, પણ અહીંયા હમણાં તમારું ચિત્ત કથામાં છે, એટલે કથામાં તમારો નિરોધ થયો. કે બધું જ હોવા છતાં હમણાં તમને વિસ્મૃતિ છે. બસ એમ જ સંસારમાં રહેતા રહેતા પણ ચિત્ત ભગવાનમાં લાગી જાય, એ જ નિરોધ. આ અમારા ગોપીજનોને જુઓ ને, એ ગૃહ કાર્ય કરતા હોય, દહીં દૂધ વેચવા જતા હોય, પણ ચિત્ત ક્યાં હોય? તો કે હરિમાં. પ્રપંચની વિસ્મૃતિ થઈ જાય, ભગવાનમાં અનન્ય આસક્તિ થઈ જાય, એ જ નિરોધ. 90 અધ્યાયમાં 3 અધ્યાય મહાપ્રભુજી પ્રક્ષિપ્ત એટલે જે બ્રહ્માજીને મોહ થયો, એ જે લીલા છે, મહાપ્રભુજી પ્રમાણ આપીને સમજાવે છે કે એ લીલા પ્રભુએ કરી તો છે, પણ એ સારસ્વત કલ્પની લીલા નથી. કારણ કે અહીંયા જે કૃષ્ણ ચરિત્ર છે એની મહત્તા કેમ છે? સારસ્વત કલ્પના દ્વાપરમાં સ્વયં બ્રહ્મ પોતે કૃષ્ણ સ્વરૂપે પ્રગટ થયા. અન્ય કલ્પોના દ્વાપરમાં જે કૃષ્ણ અવતાર થાય છે એ વિષ્ણુનો એક અવતાર હોય, પણ સારસ્વત કલ્પના દ્વાપરમાં જે પ્રગટ થયા એ ભગવાન પોતે પધાર્યા. અને એટલે એ કલ્પમાં ભગવાને બ્રહ્માજીને વચન આપેલું છે કે તમને મારી લીલામાં ક્યારે મોહ નહીં થાય. અને વચન આપ્યું છે તો અહીંયા મોહ થયો છે. એટલે મહાપ્રભુજી અનેક પ્રમાણો દ્વારા સિદ્ધ કરીને સમજાવ્યું કે આ 3 અધ્યાય એ પ્રક્ષિપ્ત છે, અન્ય કલ્પની લીલા છે. એટલે 87 અધ્યાય દસમ સ્કંદમાં તમે જે મંગલાચરણમાં બોલો છો ને, 4 ચતુર્વિશ્ચ ત્રિભી 3 અને ષડભી, આમ 5 પ્રકારે મારા હૃદયમાં બિરાજો. મહાપ્રભુજી 7 પ્રકારે ભાગવતના અર્થ કર્યા. શાસ્ત્રે સ્કંધે પ્રકરણે, તો આ પ્રકરણ વિભાગ છે દસમ સ્કંદ. તમે જયારે મંગલાચરણ કરતા આ શ્લોક બોલો ને, ત્યારે આ શ્લોક બોલતી સમયે ઠાકોરજીની બધી જ લીલાઓનું સ્મરણ કરો. દસમ સ્કંદની જે કોઈ લીલા છે એનું ચિંતન કરવું. કારણ કે આ શ્લોકમાં સમસ્ત દસમ સ્કંદનું વર્ણન કર્યું. પહેલા 4 એ જન્મ પ્રકરણ, પછીના 4 એ તામસ પ્રકરણ, પછીના 4 એ રાજસ પ્રકરણ, પછીનું 3 એ સાત્વિક પ્રકરણ અને છેલ્લે ગુણ પ્રકરણ. આમ 5 પ્રકરણો પ્રકારથી મારા હૃદયમાં બિરાજો. આમ આખા દસમ સ્કંદને હૃદયમાં બિરાજવાની ભાવના છે. આ નિરોધ લીલાને અંતર્ગત પ્રભુ ભક્તોનો નિરોધ, દેવોનું દમન અને અસુરોનો નિગ્રહ. ગઈકાલે નંદ મહોત્સવની લીલામાં આપણે વિરામ કર્યો હતો, જ્યાં વ્રજવાસીઓને સમાચાર મળ્યા. ઘણી વાર લોકો એમ કે આમ ઉછાળો છો કેમ, આપી દેતા હો તો હાથમાં. કારણ કે એ સમય વ્રજમાં આનંદ પ્રગટ્યો તો દરેકને એમ થયું કે જાણે ઠાકોરજી અમારા ઘરે પ્રગટ છે. અને બધાને આપવાની ઈચ્છા થઈ. વ્રજમાં બધા આપનારા હતા, લેનારું કોઈ હતું જ નહીં, એટલે ઉછાળવા લાગ્યા. અથવા એક ભાવ એમ કર્યો કે આ તો કૃષ્ણ અવતાર છે, આ કૃપા વાંટવા માટે નથી આવ્યો, આ કૃપા લૂંટાવવા માટે આવ્યો છે. વાંટો તો વાંટનારા પર છે, કોને કેટલું આપવું. લૂંટાવો તો લૂંટનારા પર છે કે કેટલું લૂંટી લે. જોને ઘણા કેવા હોશિયાર, આમ પાલો પાથરીને એવા ઉભા રહી જાય, ભરાતું જ જાય ભરાત. અને આમાં તો લૂંટવાની જ મહિમા છે, આમાં કસર રાખવી પણ નહીં. ગમે તેટલા સમાજમાં મોટા કેમ ન હો, જ્યારે આનંદ વંટાતો હોય ત્યારે તો જેટલો લૂંટાય એટલો લૂંટી લેવાય. આ તો કૃષ્ણ કૃપા લૂંટવાની વાત. વસ્તુઓ તો નિમિત્ત હોય છે, પ્રસાદમાં વસ્તુ ભાવ થોડી રાખીએ છીએ, એ તો ઠાકોરજીની પ્રસન્નતાનો ભાવ રાખીએ અને એ પ્રસન્નતાને ગ્રહણ કરવાની વાત. તો આમ જયારે નંદ મહોત્સવ થયો, ચારે બાજુ આનંદ વ્યાપી ગયો. એક જ ધ્વનિ આખા વ્રજમાં ગૂંજવા લાગ્યો અને એ ધ્વનિને ગાતા ગાતા ગોપીઓ, ગોવાલો દહીં દૂધની મટકીઓ ભરી ભરી, કેસરી વસ્ત્રોને ધારણ કરી કરી નંદાલય તરફ આવવા લાગ્યા. અને મુખમાં એક જ ગાન, રાવણમાં વૃષભાનજીને ત્યાં લાલીનો જન્મ થયો. જન્મી તો ખરી પણ આંખો ખોલતી નથી. બહુ ઉપાય કર્યા, કોઈ જ્યોતિષને બતાવ્યું કે આંખો ક્યારે ખોલશે, કે આનો થનારો પતિ જ્યારે ભૂતલ પર પ્રગટ થશે અને એના જન્મની વધાઈ આને મળશે ને, ત્યારે આ નેત્રો ખોલશે. અને આ નંદ ગામમાં આનંદ મહોત્સવ ચાલી રહ્યો છે, નાચી રહ્યા છે, ગાઈ રહ્યા છે, દહીં દૂધ ઉછાળી રહ્યા છે. અને એનો અવાજ પહોંચ્યો રાવલમાં.
અને જ્યાં રાવણના ગોપોના કર્ણમાં સ્વર પહોંચ્યો, દોડતા ગયા વૃષભાનજી પાસે. લક્ષ્મીજી સુવર્ણના સિંહાસન પર બિરાજ્યા છે. નારદજી આવ્યા ને પ્રસાદ આપ્યો. શેનો પ્રસાદ છે? અરે આપના પ્રભુ બ્રજમાં બાળક બનીને પ્રગટ થયા છે ને ખરેખર કહું છું, નારદજી કહેવા લાગ્યા, આટલા આટલા અવતારોના દર્શન કર્યા, આવું સુંદર સ્વરૂપ તો ક્યારે નથી થયું. એટલા વખાણ કર્યા. લક્ષ્મીજીને થયું તો મારું દર્શનનું કંઈ ગોઠવી આપો ને, કંઈક પાસ વાસ હોય તો ગોતી આપો. કોઈ પણ ઝોન ચાલશે, ગોકુલ હોય, જતીપુરા હોય, મથુરા હોય, દર્શન થઈ જાય. કહ્યું ત્યાં તો બધા પાસ જ છે, એટલે પાસની જરૂર નથી. પણ રાણી બનીને ત્યાં જવા ન મળે, સેવક બનીને જાઓ તો નંદાલયમાં જવા મળે. એમ પણ ભગવત કાર્યમાં, કથામાં, મંદિરમાં જ્યારે પણ જઈએ દાસ ભાવથી. આ તો બધી વ્યવસ્થાઓ કરવી પડે, નહીં તો વ્યવસ્થા સચવાય નહીં. પણ પ્રભુ માટે તો બધા જ પ્રિય. ઠાકોરજી ફૂટપટ્ટી રહીને કૃપા કરે કે 10 ફૂટ હોય એના પર 100%, 25 ફૂટ હોય એના પર 50%, 100 ફૂટ હોય તો 10% જ કૃપા કરવાની. આમ ફૂટપટ્ટી તો ઠાકોરજી રાખતા નથી. એની તો દ્રષ્ટિ બધા ઉપર સમાન પડતી હોય છે. અને એટલે નારદજીએ કહ્યું, લક્ષ્મીજી આમ લક્ષ્મી બની, રાણી બનીને ન જવા મળે. ચાલો બેલવન લઈ ગયા, માલણનો વેશ ધરાવ્યો, હાથમાં છાપ આપી અને કહ્યું કે જાઓ હવે અને કહેજો કોઈ પૂછે તો કે હું માલણ છું, નંદ બાબાની માલણ, બંધનવાર બાંધીને વધાઈ લેવા આવી. લક્ષ્મીજી તો ચાલ્યા. ગોપીજનોએ રોક્યા, સમજાવી, કેમ પણ કરી મનાવી અને ચોકની ભીતર નારદજીએ પ્રવેશ કરાવી દીધો. દ્વાર બંધ કરી દીધા અને ચોકમાં લક્ષ્મીજી, નિજ મંદિરમાં લાલન સોનાના પલ્લામાં ઝુલાવી રહ્યા છે યશોદાજી. અને જ્યાં સ્વરૂપની ઝાંખી થઈ, નીલમણી અલૌકિક સુંદરતા પ્રભુની, અવાક બની ગયા લક્ષ્મીજી. થયું કે આવું સુંદર સ્વરૂપ તો ક્યારે આપે ધર્યું નથી. સાષ્ટાંગ દંડવત કર્યા. કોઈએ દ્વાર ખોલી દીધો, હજારોની ભીડ અંદર ગઈ. આવતા બધાએ જોયા, લક્ષ્મીજીને જતા કોઈએ ન જોયા. શ્રયત ઇન્દિરા સસ્વદત્ત રહી. લક્ષ્મીજીનો અખંડ નિવાસ થઈ ગયો બ્રજમાં. અને એટલે જ 18 શ્લોકમાં નંદ મહોત્સવનું વર્ણન કરતા લખ્યું, તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાં. વ્રજની ભીતર અનેક પ્રકારની સમૃદ્ધિઓ આવીને નિવાસ કરી દીધો. કારણ કે લક્ષ્મીજીએ પોતે નિવાસ કર્યો. અને જ્યાં ઝાંખી કરી એવા આનંદમાં આવી ગયા લક્ષ્મીજી. ક્યાંથી આવી રહ્યો છે આ શોર? અરે આપ જેનું ધ્યાન ધરી રહ્યા છો એ સ્વયં પ્રભુ ગોકુલમાં લાલન બનીને પ્રગટ થયા છે. નારદજીને કહેવા લાગ્યા, જ્યારે જ્યારે પ્રભુ પ્રગટ થાય હું પહેલો જાઉં છું. હું તો પહેલો વૈષ્ણવ કહેવાઉં છું શાસ્ત્રોમાં. કંઈક કરો, મારે પણ જવું છે. નારદજી કે પણ આ વેશમાં આપને નંદાલયમાં કોણ જવા દે? આમ બાગંબર ને સર્પ ને વીછીઓ, શું કરું? જોગીનો વેશ ધારણ કરો. આપણે ત્યાં રાધાષ્ટમી હોય ને ત્યારે જોગી લીલા હવેલીમાં થાય. જોગીનો વેશ ધરાવ્યો, હાથમાં ચીમટું આપ્યું, અલખ નિરંજન કરતા કરતા મહાદેવજી પહોંચ્યા છે નંદાલયના ચોકમાં. થયું ના યશોદાજીને, અરે મહાત્માઓ આવ્યા છે તો સ્વાગત તો કરું. સોનાના પરાતમાં રત્નો ભરી યશોદાજી આપવા આવ્યા. बाबा कहने लगे, अरे भैया ये सब नहीं चाहिए, देना हो तो तुम्हारे लालन का दर्शन कराओ. घबराई गया यशोदाजी. हिमालयનો મહાત્મા સન્યાસી ક્યાંક મારા લાલનને ઉપાડી જાય સન્યાસી બનાવી દે તો દર્શન તો નહીં મળે. મહાદેવજીને થયું થોડી બીક બતાવું તો કંઈક માનશે, જો નહીં કરાવો તો ખાલી હાથે જતો રહે. મૈયા કે જવું હોય તો જાઓ. કહ્યું આ તો પાછું ઉલટું પડ્યું. કહ્યું હવે જવું તો પડશે. યમુનાજીના તટ પર આવીને આંસુ સારવા લાગ્યા. બાબા કેવા મનમાં વિચાર કરે, પ્રભુ આટલી દૂરથી હું આવ્યો, આપણને દર્શન નહીં આપો. અને અહીંયા બાબા રડે અને યે યથા મામ પ્રપદ્યન્તે તાં સદૈવ ભજામ્યહમ. જે રીતે મને ભજે હું પણ એને રીતે ભજું. અહીંયા લાલને રડવાનું શરૂ કર્યું. રડે જાય ને દૂધ પીએ ને પલ્લામાં પોડે ને કેમે કરીને છાના રે. ગભરાઈ ગયા યશોદાજી. ગોપીઓ ભેગી થઈ ગઈ. શું થયું લાલન? કોઈની નજર લાગી. બીજી એક આ નજર ઉતારે કોણ? ત્રીજી એક કે હિમાલયના મહાત્મા હોય ને એને આ બધું બહુ આવડતું હોય. ચોથી કે પણ લાવવા ક્યાંથી? યશોદાજી કે અરે હમણાં જ આવેલા કલાક પહેલા, જાઓ બહુ દૂર નહીં ગયા હોય, ગોતીને લાવ, બ્રજમાં જશે. બધા જ ગોપીઓ દોડ્યા. એકની નજર પડીને રડી રહ્યા હતા. બાબા આપ હિમાલય થી આવ્યા છો? અરે હા, મૈયા બુલા રહી હૈ. અલખ નિરંજન કરતા કરતા પ્રસન્ન થઈને બાબા પહોંચી ગયા. ચોકમાં ઉભા રહી ગયા. ત્યાં ગોદમાં લાલન રડે જાય છે અને આંખથી ઈશારો કરે છે મહાદેવજીને, બસ હમણાં આવું છું. અને મૈયા પાલવ ઢાંકે અને પૂછ્યું, બાબા આપને નજર ઉતારતા આવડે છે? અરે આટલા વર્ષો તપ કરીને એ જ શીખ્યો છું. મને તો ગામના લોકો નજર ઉતારને વાલે બાબા કહીને બોલાવે છે. લાવ ઉતારી દો.
આમ ગોદમાં ના આપું, દૂરથી ઉતારો. અને લાલન જોરથી રડ્યા, ગભરાયા, યશોદાજીને આપી દીધા બાબાને. પલાઠી કરી અને લાલનને અંદર બિરાજમાન કર્યા. ગોદમાં નાના નાના ચરણને છાતી પર લગાડે, નાના નાના હસ્તને મસ્તક પર લગાડે. યશોદાજી જોતા જાય, બાબા આ ઉતારો છો કે પોતાની ઉતરડાઓ છો? अरे हमारे हिमालय में ऐसे ही उतरती है. प्रसन्न થઈ ગયા, લાલનને લીધા ઉપર હાથમાં.